તેથી વિવેકાનંદનું બાવડું પકડીને અમેરિકાની ભૂરી એમ કહે છે, વિવેકાનંદ તારે યારે લગ્ન કરવા છે, કારણ કે તારું આખું જે તારું લેક્ચર તું બોલ્યો એ બધું મેં સાંભળ્યું, જીવનમાં ઉતારા જેવું તું બોલ્યો, ક્યાં ભારતની સંસ્કૃતિની વાત એને શિકાગોમાં અમેરિકામાં કરી, તારી યારે લગ્ન કરી લઉં ને તો મને એક જ અપેક્ષા છે કે તારા જેવો દીકરો આ અમેરિકાની ધરતીને યુએસ ને મળે. અને તેદી આ દેશનો બાવલીઓ, આ દેશનો વિવેકાનંદ એમ નથી બોલ્યો એકચ્યુઅલી તો વિચારવું પડશે, એમ નથી બોલ્યો, એને આમ ચપટી વગાડી દો, તારે દીકરાની જરૂર છે કે હું ભારતમાંથી આવું છું ને મારો ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે, દીકરાની જરૂર હોય, જો તારે લગ્ન કરવા હોય તો આજથી હું તારો દીકરો ને તું મારી માં થઈ જાય, મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય, તું મારી માં અને હું તારો દીકરો. શિકાગોમાં, અમેરિકાના શિકાગોમાં વિવેકાનંદ બોલેલો. અને આ ડિસિપ્લિન, આ વિવેક, આ જોઈને ભૂરિયા સેલ્યુટ મારતા હતા સાહેબ, અમેરિકાની જનતા સેલ્યુટ મારતી હતી.